હર હર મહાદેવ મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વેળાનાથ. તો અત્યારે વાગી ગયા છે સવારના 7 અને મિત્રો હું અહીંયા ઘણીવાર ભોળાનાથને જળ ચડાવવા તો આવું છું જો અહીંયા, પરંતુ મેં તમને કોઈ દિવસ બાજુમાં આવેલો આ લીમડો કોઈ દી નથી દેખાડ્યો. તો આજે હું તમને દેખાડું છું આ લીમડો, જે બહુ એટલે બહુ ઝાઝા વર્ષોનો છે. તમે કોમેન્ટ કરીને જણાવજો કે તેના અંદાજિત વર્ષ કેટલા હશે, તો હું તમને દેખાડું લીમડો. તો આટલું તો એનું થડ જાડું છે જો, જે આ 2 જણાને કદાચ બથમાં પણ ન આવે. જો આવડો મોટો લીમડો છે, ઘટાદાર લીમડો. તો આવડો લીમડો છે ના, તમે જોવો આનું થડ. અહીંયા ભોળાનાથનો ઓટો છે, અહીંયા લીમડો છે. જો આટલું જાડું થડ છે. તો આ લીમડો અંદાજિત કેટલા વર્ષનો હશે? મારો તો અંદાજ છે કે લગભગ 100 વર્ષથી ઉપર છે, કદાચ 150 વર્ષ આજુબાજુ હોય છે, પણ કોઈને ખબર નથી. કોઈ પાસે આપણે જાણકારી લઈશું કે જો કે 100 વર્ષ કોઈ હોય નહીં તો કોઈને ખબર ન હોય. તમે જુઓ એકવાર લીમડો જો. કાંઈ વાંધો નહીં મિત્રો, તમે કોમેન્ટ કરી દેજો કેટલા વર્ષનો હશે. ચાલો આપણે ભોળાનાથને જળ ચડાવી દેવી. To golden sunlight. If I'm going with you, I will get. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 9:30 અને હું અને કાનભાઈ તમે જોઈ શકો છો દૂધ નાખીને આવતા રહ્યા છીએ. હું તમને ઇન્ટ્રોડ્યુસ કરવા માંગુ છું એક નવા વ્યક્તિ સાથે. કાનભાઈ જો, હવે આ ભાઈ આપણી સાથે જ રહેવાના છે દુકાનને આપણી મદદ કરવા માટે. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે ઘરે. મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને આજે આપણે આ ગાડીની સાફ કરી હતી સવારના, પરંતુ આપણે એનો વ્લોગ બનાવતા ભૂલી ગયા હતા. અત્યારે મેં એક ચેલેન્જ લીધી છે કે આપણે અત્યારે આનો વિડીયો સિનેમેટિક શૂટ કરીશું અને 1 જ કલાકમાં આપણે એને એડિટ કરીને અપલોડ કરી દઈશું. એટલે કે તમે 7 વાગ્યે આ વિડીયો તમે જોઈ રહ્યા હશો. ચાલો જોઈએ આ ચેલેન્જ પૂરી થાય છે કે નથી થતી. ફટાફટ હું વિડીયો શૂટ કરી નાખો, એડિટ કરી નાખો અને અપલોડ કરી દો. બરોબર, ચાલો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6:46. હું તમને દેખાડું જો 6:47 થઈ ગઈ છે. તો અત્યારે વિડીયો એડિટ થઈ ગયો છે અને અત્યારે જ અપલોડ કરી દઉં છું. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, રાધે રાધે, જય માતાજી, રામ રામ, બાય બાય.